ભાવનગર મેમણ જમાતના પ્રમુખે આપ્યું નિવેદન. ભાવનગરમાંથી ઉમરા કરવા ગયેલ લોકો અટવાયા હતા. મેમણ જમાતના પ્રમુખ આરીફભાઈ કાલવાએ આપ્યું નિવેદન. સાઉદી અરેબિયામાં ઉમરા કરવા ગયેલ લોકો યુદ્ધના કારણે અટવાયા. અનેક ફ્લાઇટ કેન્સલ થતા અનેક લોકો ત્યાં સાઉદી અરેબિયામાં ફસાયા હતા. ફસાયેલ લોકો સાથે પ્રમુખ આરીફભાઈ કાલવાએ ટેલિફોનિક વાતચીત કરેલ. ફસાયેલ લોકોના હાલમાં અન્ય કોઈ મુશ્કેલીમાં નહીં હોવાનું જણાવ્યું. ભાવનગરમાંથી ઉમરા કરવા ગયેલ લોકોના પરિવારમાં હાલ ચિંતાનો માહોલ. હું આરીફ કાલવા ભાવનગર મેમણ મોટી જમાતનો પ્રમુખ છું. અત્યારે જે યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ છે ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેની, જેના કારણે અત્યારે ઘણી ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે. એના કારણે ઘણા લોકો એરપોર્ટ ઉપર રઝળી રહ્યા છે. દુબઈ અને ઘણા લોકોના ફ્લાઇટ અત્યારે કેન્સલ થયા છે, જેના કારણે સઉદી અરબમાં જે ઉમરા કરવા લોકો ગયા છે, જે હજ પછીનું બીજું સ્થાન હોય છે, રમજાન મહિનામાં ઉમરા કરવાનું બહુ મહત્વ હોય છે. અને અમે ત્યાં લોકોની સાથે ટેલિફોન કોન્ટેક્ટ કર્યો, જ્યાં અમને જાણવા મળ્યું કે ત્યાં કોઈને કોઈ તકલીફ નથી, ખૂબ સારી રીતે બધા રહે છે. અને આપણી સરકારના અને સઉદી સરકારના ખૂબ સારા રિલેશન હોવાના કારણે સરકારશ્રીને હું ફરીથી એક વિનંતી કરવા માંગુ છું કે જે ત્યાં લોકો આપણા છે એમના વહેલામાં વહેલી તકે આપણા દેશમાં પાછા પરત લાવે, જેથી કરીને લોકોના માનસિક ટેન્શન હોય તો એ દૂર થાય. અને આપણે એવી શુભેચ્છા પણ પાઠવીએ કે જલ્દીમાં જલ્દી આ વસ્તુનો એન્ડ આવે, આ યુદ્ધનો અંત આવે અને લોકો અમન અને શાંતિથી રહે, એવું આપણે ઈચ્છીએ છીએ. હા, આરીફ બોલાતો ગુજરાતીમાં વાત કરું છું તમારી યારે, કારણ કે અહીંયા છે ને ભાવનગરમાં એવા મેસેજ આવ્યા છે કે ભાઈ ત્યાં જેટલા ઉમરા કરવા ગયા છે ને એ લોકોને તકલીફ છે. તો તમને ત્યાં કોઈ તકલીફ છે કઈ? ના, કોઈ ભાવનગર વાળાને તકલીફ નથી. અમારી ટૂરમાં ઘણા બધા છે ભાવનગર વાળા, એને કઈ તકલીફ નથી, અમને કઈ તકલીફ નથી. અચ્છા, અને તમારી ફ્લાઇટ ક્યારની છે? એક મિનિટ, અમારી ફ્લાઇટ 4 તારીખની છે, પણ હવે ખબર નહીં ક્યારે થશે. અચ્છા, અત્યારે કેન્સલ થયું છે ને? મતલબમાં અત્યારે કેન્સલ છે અને 2 તારીખ સુધી કેન્સલ રાખેલું છે. 2 તારીખ પછી ખબર પડે. અચ્છા, તમે ડોક્ટર જુનેદભાઈ લાખાણીના મમ્મી છો ને? હા, હું જુનેદભાઈ લાખાણી. અને અમને બધું બહુ સારું છે, કોઈ જાતની તકલીફ નથી. અચ્છા, ને તમે લોકો કેટલા જણા અત્યારે ગ્રુપમાં છો? અમે અત્યારે તો અહીંયા અમારામાં તો અમારા ગ્રુપમાં તો અમે 6 જણા છીએ, પણ બીજી ટૂરમાં ઘણા બધા છે બાજુમાં. અચ્છા, એટલે ભાવનગરના લગભગ 100-150 જણા હશે કદાચ. હા, 100 જણા છે, 100-150 હશે, આ બધા છે. જી 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 જી. અને કોઈને કઈ તકલીફ છે ને, ઘણા બધા મદીનામાં છે, ઘણા અહીંયા છે, મક્કામાં. હા, મક્કામાં છે. ઠીક છે, ઠીક છે.